મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી। કેમ ભાઈ, શું થઈ ગયું બધાની આવાજને? આવું ના ચાલે ભાઈ। શતાબ્દી મહોત્સવનો સમારોહ છે। બંને હાથ ઉપર ઉઠાઈ, પાછળ પણ બધા બે હાથ ઉઠાવો ભાઈ। બેંકને દ્વિશતાબ્દી સુધી લઈ જવાનો સંકલ્પની મુઠ્ઠી ભીંચી પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે વંદે। આજ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ની શતાબ્દી સમારોહના સમારોહ પ્રસંગે આપણી બેંકમાં કાર્યક્રમમાં આવેલા શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ, લોકપ્રિય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, સહકાર મંત્રી ગુજરાત, સંસદ સભ્ય શ્રી હસમુખભાઈ પટેલ, રાજ્યસભાના સભ્ય મયંકભાઈ નાયક, શ્રી બાબુભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી, ભરૂચ જિલ્લા કોઓપરેટિવ બેંકના અધ્યક્ષ અને ધારાસભ્ય અરુણસિંહજી, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભાઈ શૈલેષ દાવડા, આ જેમના નેતૃત્વમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ચાલી રહી છે એવા આપણી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, વાઇસ ચેરમેન જગદીશભાઈ, બિપિનભાઈ પટેલ સહકાર સેલના કન્વીનર, ભૂતપૂર્વ ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ અમીન, દશરથભાઈ પટેલ, ઉત્તમ ડેરીના ચેરમેન મોહનભાઈ ભરવાડ, મહંત આત્મપ્રકાશદાસ મહારાજજી, શ્રી સંદીપ કુમાર, સચિવ સહકાર, બેંકના સૌ ડિરેક્ટરો અને આજના કાર્યક્રમમાં આવેલા સહકારિતા ક્ષેત્ર સાથે જોડાયેલા સૌ ભાઈઓ બહેનોને મારા નમસ્કાર, પ્રણામ। મિત્રો, લાંબી વાત નથી કરવી। આ ગ્રાઉન્ડમાં હું 25 વર્ષ પછી ફરીવાર આવ્યો। 25 વર્ષ પહેલા અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં આપ સૌ સભાસદોએ મને ચેરમેન તરીકે ચૂંટ્યો અને એનું પહેલો કાર્યક્રમ આ જ ગ્રાઉન્ડમાં હતો। મને યાદ છે એ વખતે સૌ સભાસદોના મનમાં આશંકા હતી કે જ્યારે ચૂંટણીના કામ માટે હું ફરતો હતો ત્યારે એ પણ કહેતા હતા કે સાહેબ, કદાચ તમે ચેરમેન બની પણ જશો તો બેંક કેટલા વર્ષ ચાલશે? અને એ વખતે 75મું વર્ષ ચાલતું હતું। ત્યારે હું વિશ્વાસપૂર્વક કહેતો હતો કે બેંક શતાબ્દી એ કરશે અને દ્વિશતાબ્દી પણ આ બેંક ઉજવશે। અને સભાસદોની આશંકા નિરર્થક નથી। સભાસદોના મનમાં આશંકા જે હતી એનું કારણ બેંકની શેર મૂડી લગભગ ધોવાઈ ગઈ હતી। બુક લોસમાં બેંક ઘૂસી ગઈ હતી અને નફો કરવાનો કોઈ રસ્તો દેખાતો નહોતો। આવડો મોટો તો કાર્યક્રમ નહોતો, પણ 10 કરોડની મંડળીઓનો કાર્યક્રમ હતો। એ કાર્યક્રમમાં મેં પહેલી વાર કહ્યું હતું કે એક જ વર્ષમાં નફો કરી હું ડિવિડન્ડ વેચવાનું કામ કરીશ। મને બરોબર યાદ છે, એ વખતે બેંકના મેનેજર રમણલાલ પટેલ હતા। એમને ઉતરતા સાથે કહ્યું કે સાહેબ, બોલી તો ગયા તમે, પણ આ શક્ય ના બને। અને મિત્રો, ઈશ્વર કૃપા અને આપ સૌના સાથથી એક જ વર્ષમાં બેંક પ્રોફિટમાં આવી અને ડિવિડન્ડ વેચ્યું હતું। એ પછી 25 વર્ષ સુધી
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે પાછું વારીને નથી જોયું. એ વખતે પહેલા વર્ષે 6 કરોડનો લોસ ધોઈ બીજા 7 કરોડનો નફો કર્યો હતો. અને હમણાં અજયભાઈએ કહ્યું 100 કરોડ રૂપિયાનો નફો ગયા વર્ષે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યો છે. અનેકવિધ નવી નવી પદ્ધતિઓ, કોમ્પ્યુટરાઇઝેશન, ટ્રાન્સપરન્સી, લોનો આપવાની વ્યવસ્થાઓમાં સુધાર, સાતત્યપૂર્ણ મોનિટરિંગ અને ખેડૂતોની ચિંતા બધું કરવાની સાથે જ આજ બેંક 0 NPA છે. 0 NPA આપણે સૌ માટે ગર્વની વાત છે. મિત્રો, આપણી બેંક અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ નાના માણસોની મોટી બેંક છે. આ 100 વર્ષના ઇતિહાસમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે 5 પેઢી સુધી અમદાવાદ જિલ્લાના લાખો ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં સમૃદ્ધિ ભરવાનું કામ આ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યું છે. મને બરોબર યાદ છે, શાક વેચવા માટે લારી લઈને જતી બહેનો, એમને જ્યારે લોન આપવાનો સવાલ હતો, રમણલાલને મેં કહ્યું, રમણલાલ કોઈ યોજના બનાવો. યોજના બનાવી અને પઠાણી વ્યાજમાંથી નાનામાં નાનું આપણું વ્યાપારનું એકમ, લારી ઉપર શાક વેચતી બેન, એમને પણ 50,000 રૂપિયાની લોન આ બેંકે આપી હતી. 1 લાખ રૂપિયાની લોનોની યોજનાઓ પણ ચાલુ થઈ. અને બેંક છોડ્યા પછી મેં લગાતાર અનેક વર્ષો સુધી, લગભગ 10-12 વર્ષ સુધી એનો ટ્રેક કર્યો તો 1 લાખ રૂપિયાની લોન જે નાના માણસોને આપી એમાં 0 NPA હતું, 100% રિકવરી હતી. એનો અર્થ નાનો માણસ પોતાના જીવન માટે જે બેંક મદદ કરે, સૌથી પ્રામાણિક પેમેન્ટ કરવા વાળો જો કોઈ વર્ગ હોય તો એ નાનો માણસ છે. અને એટલા માટે જ હું કહું છું કે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક એ નાના માણસોની મોટી બેંક છે. અને બેંકે આજે આ 25 વર્ષની અંદર અનેક નવા ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો. બેન્કિંગ સુવિધાઓ માટે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દેશભરની 260 ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જે ચાલુ છે એમાં રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે 100% ઈ બેન્કિંગ અગર કોઈ કરતું હોય તો ગર્વથી આપણે કહેવું પડે આપણી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક કરે છે. અને એના માધ્યમથી થાપણદારોનો એ વિશ્વાસ વધ્યો. 17,000 કરોડ રૂપિયા, 17 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર અને અનેક ખાતેદારો આજે આ બેંકના વિશ્વાસથી બેંકે એમનો વિશ્વાસ અર્જિત કરવાનું કામ કર્યું છે. ઘણા ઉતાર ચઢાવ જોયા. સ્થાપના થઈ ત્યારથી આજ સુધી અનેક કપરા સમય પણ આવ્યા. મારે નિશ્ચિત રૂપે કહેવું પડે કે જે તે વખતે જેમને બેંકનું સુપાન સંભાળ્યું એમને બેંકને એ સમયમાં સૌથી સારામાં સારી રીતે ચલાવવાનું કામ કર્યું. એનું જ કારણ છે કે 100 વર્ષ પછી પણ આપણે આગલા 100 વર્ષનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ. આ શતાબ્દી સમારોહમાં ગાંધીનગરમાં મેં અજયભાઈને કહ્યું હતું, બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને કહ્યું હતું કે ભાઈ શતાબ્દી સમારોહમાં બેંકની રીચ વધવી જોઈએ. અને રીચ વધવાનું માધ્યમ પ્રચાર નહીં, સેવા હોવી જોઈએ. અને હું ખરેખર અજયભાઈને એમની ટીમને ધન્યવાદ આપવા માંગુ છું કે 1 વર્ષ સુધી સેવાનો યજ્ઞ ચલાવી, ચાહે રક્તદાન હોય, ચાહે ચશ્મા આપવાના હોય, ચાહે મોતિયાબીમનું આઈડેન્ટિફિકેશન કરવાનું હોય, ચાહે બ્લડ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવાનું હોય, અનેકવિધ સેવાના કાર્યક્રમો, સ્વાસ્થ્ય સેવા અને સહકાર, આ ત્રણેય ક્ષેત્રને આવરી લેતા સેવાના કાર્યક્રમો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કર્યા છે. મિત્રો, હમણાં જ ઉલ્લેખ કર્યો
કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સહકારી ક્ષેત્ર પર એક બહુ મોટો ઉપકાર કર્યો. 75 વર્ષથી ભારતની આઝાદી મળી ત્યારથી સહકારી ક્ષેત્ર માંગ કરતું હતું કે સહકારિતા મંત્રાલય ભારત સરકાર બનાવે અને સહકારને, કોઓપરેટિવ મુવમેન્ટને, સહકારી ચળવળને આજના સમયના અનુકૂળ બનાવવામાં આવે, પરંતુ કોઈ સાંભળતું નહોતું. તમે મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનાયા. મોદી સાહેબે પહેલી વાર સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવાનું કામ કર્યું. અને ભાઈઓ બહેનો, પહેલા સહકાર મંત્રી બનવાનું ભાગ્ય પણ મને મળ્યું. અને એ દિવસથી આજ સુધી સહકારિતા મંત્રાલયે 60થી વધુ પહેલ કરી છે અને સેવા સહકારી મંડળી અને પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળી જે કોઓપરેટિવ મુવમેન્ટનો પાયો છે, આપણે નક્કી કર્યું છે 5 વર્ષમાં 2 લાખ કોઓપરેટિવ સોસાયટીઓ પ્રાથમિક આપણે રજીસ્ટર કરવા. દેશભરમાં એક પણ પંચાયત એવી નહીં હોય જ્યાં આગળ પ્રાથમિક સેવા સહકારી મંડળી ના હોય, પ્રાથમિક દૂધ ઉત્પાદક મંડળી ના હોય. અને મંડળીઓના બંધારણને પણ મોડેલ બાયલોઝ આપી અનેક પ્રકારના નવા કામો જોડ્યા છે. હવે મંડળી સસ્તી દવાની દુકાન પણ કરી શકે છે. પેટ્રોલ પંપ અને ગેસમાં એના વિતરણમાં મંડળીઓ માટે કોટા રજીસ્ટર થયો છે. સસ્તા અનાજની દુકાનોમાં મંડળીઓની પ્રાયોરિટી નક્કી થઈ. મંડળીઓ ગોડાઉન પણ બનાવી શકશે. મંડળીઓ જલ વ્યવસ્થાપનનું કામ પણ કરી શકશે. અને એની સાથે સાથે મંડળીઓને અનેકવિધ કામો સાથે આપણે જોડી છે. અને મિત્રો, જ્યાં સુધી મંડળી મજબૂત ના થાય ત્યાં સુધી બેંક મજબૂત ના થાય, સ્ટેટ બેંક મજબૂત ના થાય, જિલ્લાની ડેરી મજબૂત ના થાય, પ્રદેશની ડેરી મજબૂત ના થાય, ત્યાં સુધી સહકારિતા ચળવળ ચાલી જ ના શકે. આટલું મોટું પરિવર્તન, અનેક પ્રકારના નવા ઇનિશિયેટિવ, 3 રાષ્ટ્રીય કોઓપરેટિવ સોસાયટીઓ, એક બીજ માટે, એક એક્સપોર્ટ માટે અને એક ઓર્ગેનિક ફાર્મિંગ માટે આ રજીસ્ટર કરી મંડળીઓને એના સાથે જોડવાનું કામ કર્યું. મારું અજયભાઈનો આગ્રહ છે કે અમદાવાદ જિલ્લાની 572 મંડળીઓમાંથી દરેકે મંડળી આ 3 આપણી સોસાયટીઓના મેમ્બર બને અને કામ આગળ વધારે. એના માટે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે કામ કરવાનું છે. આવનારા દિવસોમાં ઓલા ઉબરની તર્જ પર રાષ્ટ્રીય સ્તર પર ડ્રાઈવરોની એક રાષ્ટ્રીય કોઓપરેટિવ ટેક્સી મેનેજમેન્ટની સંસ્થા પણ આપણે બનાવવાના છે. કોઓપરેટિવ મુવમેન્ટના માધ્યમથી ગેસ વિતરણનું કામ પણ આપણે ચાલુ કરવાના છે. અને કોઓપરેટિવ મુવમેન્ટના માધ્યમથી ભારતના બીજ ઉત્પાદનમાં 25% હિસ્સો કોઓપરેટિવ ક્ષેત્રનો હોય એ પણ આપણે લક્ષ્ય નક્કી કર્યું છે. મિત્રો, કોઓપરેટિવનો ભવિષ્ય નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ઉજ્જવળ છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક જેવી સંસ્થાએ આગળ વધવાનું છે અને એમાં મોટું યોગદાન આપવાનું છે. અત્યારે આપણા ચેરમેન સાહેબ છે અજયભાઈ, એ કોબીના પણ ચેરમેન છે. આખા દેશની કોઓપરેટિવ બેંકોની જે મુખ્ય બેંક કહેવાય કોબીના ચેરમેન છે. થોડાક જ સમયમાં રાષ્ટ્રીય સ્તર પર ક્લિયરિંગની વ્યવસ્થા કોઓપરેટિવ બેંકની અલગ આપણે કોબીના માધ્યમથી કરવાનો નિર્ણય કર્યો છે. મિત્રો, અનેક સુધારાઓ જ્યારે આવતા હોય એ વખતે આપણે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને વધુ રિલેવન્ટ બનાવી છે. એની ઉપયોગિતા, એની સાથે અમદાવાદ જિલ્લાના નાગરિકોનું જોડાણ અને અમદાવાદ જિલ્લાના નાગરિકોનો વિશ્વાસ એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંક સાથે જોડાય એ આપણી પ્રાયોરિટી હોય છે. નાનામાં નાના માણસને સ્કૂટર લેવું હોય, ટેલિવિઝન લેવું હોય, મિક્સર લેવું હોય, એને લોન લેવાનું એક જ સરનામું થાય અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક. એ પ્રકારનું એક જારું, એ પ્રકારની એક વ્યવસ્થા ગૂંથવાનું લક્ષ્ય
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્કે રાખવું જોઈએ. મિત્રો, આજે શતાબ્દી સમારોહ આપણે ઉજવી રહ્યા છીએ. એ વખતે 100 વર્ષ સુધી પ્રામાણિકતાથી આ બેંકને જે લોકોએ ચલાવી, જે બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ચલાવી, જે ચેરમેન સાહેબોએ ચલાવી, એ સૌને આજે હું આ ક્ષણે યાદ કરવા માગું છું. એમના થકી જ આજ બેંક 100 વર્ષ પૂરા કરી શકી છે અને વિશ્વાસ સાથે આજ કોઓપરેટિવ બેંકોમાં પ્રથમ પંક્તિની બેંક આપણે બન્યા છે. મને વિશ્વાસ છે કે કોઈક ને કોઈક એ વખતે 200 વર્ષ, બીજા 100 વર્ષ પછી આ બેંકનો દ્વિશતાબ્દી મહોત્સવ મનાવતા હશે. અને જો આ મેદાન હોય તો મારો અજયભાઈનો આગ્રહ છે, ડોક્યુમેન્ટેશન કરજો. દ્વિશતાબ્દી મહોત્સવ પણ જેતલપુરમાં મનાવવામાં આવે એવી મારી વિનંતી છે. આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવનારા દિવસોમાં બેંક વધુ સક્ષમ, વધુ નફો કરતી અને વિશ્વભરમાં અગ્રણી બેંક બને એવી મારી શુભેચ્છાઓ. વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય સહકાર મંત્રી શ્રી અમિતભાઈ